હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એકવાર નવા વિડીયોમાં। મિત્રો, આપની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, માર્ક્સ જાહેર થઈ ગયા છે। હવે ટૂંક જ સમયમાં આપનું ફાઇનલ મેરિટ આવવાનું છે। હવે આપણને બધાને ખબર છે કે મેડિકલની પણ પ્રોસેસ હોય છે, ઓકે, કોન્સ્ટેબલ પરીક્ષામાં। તો ફાઇનલ મેરિટ સિલેક્શન થશે મેરિટ લિસ્ટમાં તમારું, ત્યારબાદ તમારું મેડિકલ આવવાનું છે। મેડિકલ ક્યારે આવશે, કેવી રીતે આવશે, તેમાં શું શું સ્ટેપ્સ છે, એ તમામ વિશે સંપૂર્ણ ડિટેલ ચર્ચા કરવાના છીએ। આપણી પાસે એક PDF છે ફોટો સહિત, તે તમને બતાવવાના છીએ। તો વિડીયોને મિસ ન કરતા લાઇક કરી દેજો, ઓકે। તો પહેલું છે મિત્રો, વાંકા વળેલા ઢીંચણ। વાંકા વળેલા ઢીંચણ ન હોવા જોઈએ તમારા, જે તમે ફોટોમાં જોઈ શકો છો। આપણે તમામ જે નિયમ છે, 10 નિયમો છે, 10 નિયમોના ફોટો પણ સાથે તમને બતાવીશું, ઓકે। તો આ છે પહેલા ફોટો, પહેલો નંબર 1 નિયમ છે કે વાંકા વળેલા ઢીંચણ ન હોવા જોઈએ મિત્રો તમારા। બીજા નંબર પર છે મિત્રો, વધારે પૂરતી ફૂલેલી જે છાતી છે, છાતી ન હોવી જોઈએ। વધારે પૂરતી ફૂલેલી છાતી નહીં ચાલે, ઓકે, જે તમે ઇમેજમાં જોઈ શકો છો। પહેલામાં જે છે ડિસ્ટન્ટ ચાલ છે, અને બીજું છે એમાં વધારે પૂરતી છાતી ફૂલી ગયેલી છે, તો એવું નહીં ચાલે, ઓકે મિત્રો। ત્યારબાદ ત્રીજા નંબરે છે મિત્રો, ત્રાંસી આંખ ન હોવી જોઈએ, ઓકે। ચશ્મા આવેલા હશે તમારે, નંબર હશે તો ચાલશે, પણ નંબર કેટલા સુધી, 2-2.5 નંબર હશે તમારે તો ચાલશે, પરંતુ આ વાકી અથવા તો જે ત્રાંસી આંખ છે મિત્રો, એ ત્રાંસી ન હોવી જોઈએ, ઓકે। જે તમે ઇમેજમાં જોઈ શકો છો એવી રીતે ત્રાંસી આંખ ન હોવી જોઈએ, નંબર 2.5 સુધી ચાલી શકે, ઓકે। આ તો ત્રીજા નંબરનો નિયમ। ચોથો નિયમ છે મિત્રો, રંગ અંધત્વની ખામી એટલે કે કલર વિઝન। તો એમાં કેવું હોય મિત્રો, તમને કલર પરફેક્ટલી તમે ઓળખી ન શકતા હોય તો તેના માટેનો નિયમ છે, ઓકે। તમારે આમાં પ્રેક્ટિસ પણ કરી લેવી, ઓકે। અને સાથે વધારે પૂરતી જો ખામી હોય તો લેઝર ઓપરેશન પણ કરાવી શકો છો, ઓકે મિત્રો। એનો તમને રીચેકિંગ માટે ટાઈમ આપે છે। ત્યારબાદ પાંચમો નિયમ છે મિત્રો, સડેલા દાંત। તમારા સડેલા દાંત ન હોવા જોઈએ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ઓકે। સડેલા દાંત નહીં ચાલે, પરંતુ મિત્રો હા, પીળા દાંત હશે તો હજે તમારે રીમેડિકલ આવશે, પરંતુ જે તમારા પીળા દાંત હોય એને તમારે જેમ બને એમ વહેલા સાફ કરાવી નાખવા, અથવા તો મેડિકલ દેવા જાઓ ત્યારે સાફ કરીને જવા, જે તમે અત્યારે જો સ્ક્રીન પર જોઈ શકો છો। એટલે સડેલા દાંત નહીં ચાલે, પરંતુ જો પીળા દાંત હશે તમારા તો તમને રીમેડિકલ આપી શકે છે। એટલે તમે જાઓ ત્યારે જો તમારા પીળા દાંત હોય એવા હોય તો તમે આમ સાફ કરી શકો છો, ઓકે। પાવડર જે આવે છે માર્કેટમાં, અથવા તો દાંતને ધોરાવી શકો છો। પછી છઠ્ઠો નિયમ છે મિત્રો, ચેપી ચામડીનો રોગ। જો તમને ચેપી ચામડીનો રોગ હોય તો એની વહેલા છતાં સારવાર લઈ લેજો, એ નહીં ચાલે, ઓકે મિત્રો। મેડિકલમાં એની ચોખ્ખી સમજૂતી આપેલી છે, એટલે જે ચેપી ચામડી છે, ચેપી ચામડીનો રોગ નહીં ચાલે મિત્રો। જેના ફોટોસ છે PDF રૂપે તમે ફોન પર જોઈ રહ્યા છો, ઓકે। ત્યારબાદ સાતમો નિયમ છે મિત્રો, ફૂલેલો અંગૂઠો, ઓકે। આપનો જે આ સ્ક્રીન પર જોઈ શકો છો એવી રીતે ફૂલેલો અંગૂઠો ન હોવો જોઈએ। તમામ જે આંગળીઓ છે, અંગૂઠા છે, સમાન હોવો જોઈએ, ઓકે। એવું ન લાગવું જોઈએ કે આ એક અંગ ફૂલેલું છે એમ। બીજો ફોટો પણ જોઈ શકો છો મિત્રો, ઓકે। અંગૂઠો આવી રીતનો ફૂલેલો ન હોવો જોઈએ, સ્ક્રીન પર જોઈ શકો છો, ઓકે। ત્યારબાદ મિત્રો છે, હાડકું ભાંગેલું ન હોવું જોઈએ, ઓકે। હા, ઘણા સમય પહેલાં જો તમારે ભાંગી ગયો હોય તો વાંધો નહીં, ઓકે। 6 મહિના વર્ષ થઈ ગયું હોય તો એ તો રિપેર થઈ ગયું હોય, પરંતુ વર્તમાનમાં તમારું હાડકું ભાંગી ગયેલું ન હોવું જોઈએ, અથવા તો વળી ગયેલું ન હોવું જોઈએ, ઓકે। જેમ હોય નોર્મલી માણસને એવી રીતના હોવું જોઈએ। પછી 9મો નિયમ એવો છે મિત્રો કે જે તમારો પગ છે, પગ એ સપાટ ન હોવો જોઈએ, જે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો ને એવી રીતના આપણો પગ ન હોવો જોઈએ। વચ્ચેલી થોડીક જગ્યા હોય, આમ ત્રાસો હોય, સ્ક્રીન પર જોઈ શકો છો તમે, જો નીચેનો છે એ સીધો છે એવો ન હોવો જોઈએ, ઉપર જે થોડોક ગેપ હોવો જોઈએ, ઓકે, જે આપણે નોર્મલી હોય છે। ત્યારબાદ એક છેલ્લો નિયમ છે મિત્રો, જે તમારા હાથ કે ગમે તે શરીરમાં ફૂલેલી નસ ન હોવી જોઈએ, ઓકે। આમનામ નોર્મલી તમે રાખતા હો તો પણ ફૂલેલી ન હોવી જોઈએ, ઓકે। એવી નસ જોઈ શકો છો, આ પગનો ફોટો પણ જોઈ શકો છો, આવી રીતે ફૂલેલી નસ ન હોવી જોઈએ। હવે આ તો હતા મિત્રો આપણા કોન્સ્ટેબલના મેડિકલના પ્રશ્નો, ઓકે। આ એના નિયમો હતા। હવે તમારું મેડિકલ કઈ રીતે આવશે, તો કે જે તમારું ફાઇનલ મેરિટ આવે મિત્રો, ત્યારબાદ એમાં જેટલા પણ ઉમેદવારો સિલેક્શન થયા છે તે તમામને મેડિકલ માટે બોલાવશે। મેડિકલ માટે કઈ રીતે બોલાવશે કે તમારી પાસે કેવો પરિપત્ર આપશે તમને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાવ ત્યારે, ઓકે। જે તમારું નજીકનું પોલીસ સ્ટેશન હશે ત્યાંથી તમને કોલ આવશે કે તમે મેડિકલ ચેકઅપ કરાવી જાઓ। જે મેડિકલ ચેકઅપ છે મિત્રો, સરકારી દવાખાનું હોય છે ત્યાં જ કરાવવાનું હોય છે, પરંતુ હાલના નિયમ પ્રમાણે કદાચ પોલીસ સ્ટેશનમાં પણ થતું હશે, ઓકે। અને ફાઇનલ મેરિટ છે 15 તારીખ આજુબાજુ તમને જોવા મળી જશે। તો આ હતી ભરતી બોર્ડની મેડિકલની પ્રક્રિયા મિત્રો। જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દો, ઓકે। ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં। જય હિન્દ ઉમેદવાર મિત્રો।